દોસ્તો, એકવાર એક માણસ પોતાની જિંદગીથી ખૂબ જ કંટાળી ગયો હતો. કેમ કે કોઈ પણ માણસ તેની સાથે વિશ્વાસઘાત કરીને જતું રહેતું. બધા લોકો એનો ફાયદો ઉઠાવતા, એની સાથે બધા જ વિશ્વાસઘાત કરતા. એને આ બધું કંઈ પણ સમજવામાં ન આવતું. એ દરરોજ મનોમન વિચારવા લાગતો કે કેમ બધા જ માણસો મારી સાથે વિશ્વાસઘાત કરીને જતા રહે છે. હવે એ સમસ્યાનું કારણ જાણવા માટે તે માણસ એક મહાત્મા સંતની પાસે જાય છે અને ત્યાં જઈને એ મહાત્માને કહે છે, હે ગુરુદેવ, મારા જીવનમાં બધા જ માણસો મારી સાથે છલ કપટ વિશ્વાસઘાત કરીને જતા રહે છે. હું તો હંમેશા બધા જ માણસોની સાથે સારો જ વ્યવહાર કરું છું. હું ક્યારેય પણ કોઈનું ખોટું નથી કરતો અને બધા જ માણસોની મદદ કરું છું. પણ મને ખબર નથી પડતી કે બધા માણસો મને દગો આપીને કેમ જતા રહે છે. આવી વાત સાંભળીને પેલા મહાત્મા સંત થોડું ખસે છે અને કહે છે, બેટા, આમાં તારી કોઈ ભૂલ નથી. આ દુનિયા તો આવી જ છે. અહીંયા બધા જ માણસો આવીને તારો ફાયદો ઉઠાવીને જતા રહે છે. પણ તું એક ચાલાક માણસ નથી. જો તું ઈચ્છે છે કે કોઈ તને દગો ના આપે, તારી સાથે વિશ્વાસઘાત ન કરી શકે, તો તારે ચાલાક બનીને રહેવું પડશે. આ બધી વાતો સાંભળીને પેલો માણસ મહાત્માને પૂછે છે કે ગુરુદેવ, હું ચાલાક કેવી રીતે બનું? મને તો બીજા માણસોનું ખરાબ કરતા નથી આવડતું. એ મહાત્મા ફરીથી હસવા લાગે છે અને એ માણસને કહે છે, બેટા, ચાલાકીનો અર્થ એ નથી કે તું બીજા લોકોની સાથે ખરાબ કરે, પણ ચાલાકીનો અર્થ એ છે કે આપણે આપણી સાથે ખરાબ ન થવા દેવું. હવે આગળ એ માણસ મહાત્મા ગુરુને પૂછે છે, ગુરુજી, શું તમે મને સલાહ આપશો જેનાથી હું ચાલાક બની શકું અને કોઈ મારો ફાયદો પણ ન ઉઠાવી શકે? ત્યારે તે મહાત્મા ગુરુ કહે છે, બેટા, આજે હું તને દુનિયાની એવી 8 મહત્વપૂર્ણ વાતો સંભળાવીશ. જો તું એને ધ્યાનથી સાંભળીશ અને એ વાતોનું તું તારા જીવનમાં અનુસરણ કરીશ, તો કોઈ પણ માણસ ક્યારે પણ તને દગો નહીં આપી શકે અને કોઈ તારી સાથે ખોટું કે ખરાબ પણ નહીં કરી શકે. સૌથી પહેલી અને સૌથી મહત્વપૂર્ણ સલાહ એ છે કે જિંદગીમાં વધારે પડતા સારા ન બનો. કેમ કે જે માણસ જરૂરિયાતથી વધારે સારો બને છે એ પાછળથી અવશ્ય પસ્તાય છે. વધારે પડતા સારા બનવાથી આપણા પોતાનું જ નુકસાન થાય છે. કેમ કે તમે સારા છો. ઘણીવાર માણસો તમને ભૂલી જાય છે અને જ્યારે એમને કામ પડે છે ત્યારે જ તમે એમને યાદ આવો છો. જે માણસો ભોળા હોય છે, જેમનું દિલ સાફ હોય છે, સૌથી વધારે એ માણસોનો જ દુનિયા ફાયદો ઉઠાવે છે. જો તું ઈચ્છે છે કે દુનિયા તારો ફાયદો ન ઉઠાવે, તો જીવનમાં એક નિયમ બનાવ. જે માણસ જેવો છે તેની સાથે એવો જ વ્યવહાર કર. કેમ કે માણસો તમારી સારી બાબતો અને માસુમિયતને કમજોરી સમજવા લાગે છે અને એનાથી ફક્ત તમને જ તકલીફ થશે. કેમ કે સારા માણસો બીજા માણસોને તકલીફ ન થાય એ વાતનું ખૂબ જ ધ્યાન રાખે છે. પણ આ સંસાર ક્યારેય પણ એવું નથી વિચારતો. એ ફક્ત પોતાના જ સ્વાર્થનું વિચારે છે. એટલા માટે સારા ન બનો અને જિંદગીમાં કોઈ પણ માણસ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો જોઈએ. એટલા માટે કોણ સારું છે અને કોણ તમારી સાથે સારા બનવાનું નાટક કરે છે એના પર ખૂબ જ સાવધાનીપૂર્વક ધ્યાન આપો. બીજી સલાહ, માણસોને ના કહેતા શીખો. ઘણીવાર આપણે પોતાનું કામ છોડીને બીજા માણસોની મદદ કરવા લાગી જઈએ છીએ. ઘણીવાર આપણે એમને ના બોલવા તો ઈચ્છતા હોઈએ, પણ એમને ના કહેવાથી ડરીએ છીએ કે સામેવાળી વ્યક્તિ મારાથી નારાજ ના થઈ જાય, અથવા તો આપણે એ વિચારીએ છીએ કે સામેવાળી વ્યક્તિ શું વિચારશે. જો આપણે એને ના કહીશું તો એમને ખોટું તો નહીં લાગે ને, એવું વિચારીને આપણે એમને હા કહી દઈએ. જો આપણે જીવનમાં ખુશ રહેતા શીખવું હોય તો લોકોને ના કહેતા પણ શીખવું પડશે.
જો કોઈ તમારી પાસે કંઈ માગવા આવે અથવા તો કોઈ તમારી પાસે મદદ લેવા આવે તો તમે એમને મદદ કરવા નથી ઈચ્છતા તો સારી રીતે એમને ના કહી દો. જો એ તમારો સાચો દોસ્ત હશે કે સંબંધી હશે તો એ તમારા ના કહેવાથી ખોટું નહીં લગાડે. ત્રીજી સલાહ, માણસોને ખુશ કરવાનું છોડી દો. જો તમે વિચારી રહ્યા છો કે બીજાઓને ખુશ રાખવા એ સારી વાત છે, પણ ઘણા માણસો પોતાની ઈચ્છાઓ અને ખુશીઓને મારીને બીજાઓને ખુશી આપવાનો પ્રયાસ કરે છે. એક વાત સારી રીતે સમજી લો કે તમે તમારી ખુશીઓને નજરઅંદાજ કરીને બીજાઓને ખુશી નથી આપી શકતા. તમે ગમે તેટલી બીજા માણસોને ખુશી આપવાની કોશિશ કરો, બીજાઓનું સારું કરવાની કોશિશ કરો, પણ માણસો તો હંમેશા તમારું ખરાબ જ કરશે. ફક્ત થોડાક જ માણસો એવા હોય છે જે તમારો સાથ આપશે. એટલા માટે હંમેશા યાદ રાખજો, બીજા માણસોને ખુશી આપો પણ પોતાની ખુશીઓને મારીને નહીં. જો ખુશી આપવી હોય તો પોતાને આપો. એવી જ રીતે બધા જ માણસો પોતપોતાને ખુશી આપી શકશે. ચોથી સલાહ, પોતાની ભાવનાઓને કાબૂમાં રાખો. જે માણસો પોતાની ભાવનાઓને કાબૂમાં નથી રાખતા એ માણસોને મૂર્ખ બનાવવા ખૂબ જ આસાન હોય છે. ઘણીવાર ઘણા માણસો તમારી ભાવનાઓની સાથે રમત રમીને તમને મૂર્ખ બનાવે છે. જેવી રીતે માણસો ઘણીવાર તમારી સામે દુઃખી થવાનું નાટક કરે છે અને તમે એમની સચ્ચાઈ જાણ્યા વગર એમની પર વિશ્વાસ કરીને એમની મદદ કરો છો. પણ અક્સર માણસો ભાવનાઓમાં ડૂબીને ખોટો જ નિર્ણય લે છે, કેમ કે એ સમયે માણસ દિમાગથી નહીં પણ દિલથી વિચારે છે. અને જે માણસો માસૂમ હોય છે એમનું દિલ આમ પણ સારું અને સાફ જ હોય છે અને ઘણીવાર તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવે છે, જેનાથી આપણને આગળ ચાલીને નુકસાન થાય છે. એટલા માટે પોતાની ભાવનાઓ પર કંટ્રોલ રાખો અને કોઈની મદદ કર્યા પહેલાં તે માણસ વિશે 10 વાર વિચાર કરો. પાંચમી સૌથી મહત્ત્વપૂર્ણ સલાહ, પોતાને ક્યારે પણ ઓછું કે સૌથી વધારે શ્રેષ્ઠ ના સમજો. ભોળા માણસો અક્સર પોતાને કમ માને છે અને એનાથી એમનો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે. જો તમારો આત્મવિશ્વાસ ઓછો રહેશે તો બીજા માણસો તમને કમ માનશે. જો પોતાને કમ માનવાની આદત છે તો તેનો અત્યારે જ ત્યાગ કરો. એક વાત હંમેશા યાદ રાખજો કે તમારામાં કેટલી તાકાત છે, કેટલી ક્ષમતા છે, કેટલી કાબિલિયત છે એ તમે ત્યારે જ જાણી શકશો જ્યારે તમે પોતાને સારી રીતે સમજી શકશો. તમે પોતાને બીજાથી ક્યારે પણ ઓછા ન સમજો. દુનિયાનું એવું કયું કામ છે જે તમે નથી કરી શકતા? બસ તમને પોતાના પર વિશ્વાસ હોવો જોઈએ. તમે ક્યારે પણ કોઈને મોકો ન આપો, નહીંતર એ માણસ તમારી કમીઓને જાણ્યા બાદ તમારો ફાયદો ઉઠાવશે. એટલા માટે તમે પોતાના અંદરની તાકાતને ઓળખો કે તમે શું કરી શકો છો અને આ દુનિયાને બતાવી દો. છઠ્ઠી સલાહ, ક્યારેય પણ ઉતાવળમાં કે ગુસ્સામાં નિર્ણય ના લો. એક બુદ્ધિમાન વ્યક્તિ ક્યારેય પણ ઉતાવળમાં કે ગુસ્સામાં નિર્ણય નથી લેતો. એ 10 વાર વિચારીને પોતાના જીવનનો નિર્ણય લે છે. કેમ કે ઘણીવાર એવું થાય છે કે જે વસ્તુ આપણે ઉતાવળમાં કે ગુસ્સામાં કરીએ તેનું પરિણામ ઘણીવાર સારું નથી હોતું અને પછી આપણે પછતાવો કરવો પડે છે કે કદાચ મેં એ સમયે સમજી વિચારીને નિર્ણય લીધો હોત તો સારું હતું. ઉતાવળમાં નિર્ણય લેવાથી ભૂલ થઈ શકે છે, પણ જ્યારે તમારું મન શાંત હોય ત્યારે નિર્ણય લેવાની કોશિશ કરો. કેમ કે જ્યારે તમારું મન શાંત હોય છે ત્યારે તમે ખોટા નથી હોતા અને શાંત દિમાગથી લીધેલા નિર્ણયમાં તમને આગળ ચાલીને ફાયદો જ થશે. સાતમી સલાહ, હંમેશા બીજા માણસોની ભૂલોથી કંઈક શીખો. તમે એક કહેવત તો જરૂરથી સાંભળી હશે કે માણસે બીજાની ભૂલોથી જરૂર કંઈક શીખવું જોઈએ. કેમ કે આપણી જિંદગી એટલી પણ મોટી નથી કે આપણે પોતાની ભૂલો કરીને પછી શીખીએ.
જ્યારે તમે બીજા લોકોની ભૂલોથી શીખી શકો છો તો પોતે ભૂલ કરીને શા માટે નુકસાન કરો છો? હંમેશા પોતાની આંખો અને દિમાગને ખુલ્લું રાખો અને પોતાની વિચારસરણીને થોડી તેજ કરો. આ વાત ઘણા લોકોને સમય ગુજરી ગયા પછી જ સમજવામાં આવે છે, પણ પછી એ સમજનો શું ફાયદો? એટલા માટે આપણે બીજા લોકોની ભૂલોથી જલ્દી શીખી લેવું જોઈએ. જેવી રીતે માની લો તમારા કોઈ દોસ્તે વગર વિશ્વાસ કરે કોઈને પૈસા ઉધાર આપી દીધા, પણ જ્યારે તમારા દોસ્તને પૈસાની જરૂર પડી તો એ માણસે સમય પર પૈસા આપવાની ના પાડી દીધી, જેનાથી તમારા દોસ્તને નુકસાન થઈ ગયું. કેમ કે એને વગર વિચારે તેને પૈસા આપી દીધા. એટલા માટે તમારે શીખ લેવી જોઈએ કે કોઈને પૈસા ઉધાર આપ્યા પહેલાં આગળનું જરૂરથી વિચારી લેવું જોઈએ. જિંદગીમાં ક્યારે પણ પોતાને કમ ના સમજવા જોઈએ, કેમ કે આપણે જેવું વિચારીએ છીએ તેવા જ બની જઈએ છીએ. આ વાત 100% સાચી છે. આપણા વિચારો જ સફળતા અને અસફળતાનું કારણ છે. અને બીજી વાત એ છે કે તમે પોતાને કમજોર માનશો તો આસપાસના બધા જ માણસો તમને વધારે કમજોર માનવા લાગશે. ભલે તમે અંદરથી કમજોર છો, પણ બહાર માણસોને કમજોર ના દેખાડો, કેમ કે સફળતા પર તાળી પાડવાવાળા ઓછા અને કમજોરીઓ પર કમીઓ નીકાળવાવાળા ઘણા મળશે. આઠમી અને સૌથી મહત્વપૂર્ણ સલાહ, કોઈ બીજાની રાય લઈને પોતાના નિર્ણયને ના બદલો. માની લો તમે કોઈ કાર્ય કરી રહ્યા છો, એ કામમાં તમે બિલકુલ નવા છો, અને નવા છો એ સ્વાભાવિક છે કે તમે એ જગ્યાએ કામ કરતા માણસોની રાય જરૂરથી લેશો, પણ તમને ઘણા એવા ઓછા લોકો મળશે જે તમને આગળ વધતા જોઈ ખુશ થશે. પણ જે તમને આગળ વધતા ખુશ નથી થતા તો એ તમને રાય કેવી રીતે આપશે? તમને જીવનમાં આગળ વધવાની આ એક સલાહ છે કે બીજાઓની રાય લીધા વગર પોતાના કાર્યને ધૈર્ય અને મહેનતની સાથે આગળ વધારો. દુનિયા શું વિચારશે એ વિચાર્યા વગર તમારે તમારી મંજિલના રસ્તા પર આગળ વધવું પડશે. દોસ્તો, ઉમ્મીદ કરીએ છીએ આજનું આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યું હશે. વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. ચાલો મળીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.